આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળના સંસ્થાપક ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીનો સંમેલન કાર્યક્રમ યોજાયો. વાઘોડિયા બજાર સમિતિ એપીએમસીના હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન કાર્યક્રમમાં વાઘોડિયાના સનાતની હિન્દુ ભાઈઓ, અગ્રણીઓ, વેપારીઓ તેમજ તાલુકાના હિન્દુ યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ હિન્દુ ભાઈઓ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું. અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને વાઘોડિયા પોલીસ સ્ટેશન પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ગુજરાતના ગામડે ગામડે હનુમાન ચાલીસા, શહેરોની સોસાયટી આ હનુમાન ચાલીસા હિન્દુઓને ધર્મ અને શ્વાસ સાથે જોડશે. આજે જ આંકડા છે કે ગુજરાતમાં ડાયાબિટીસનું જબરજસ્ત પ્રમાણ, 5મા ગામના બાળકો પ્રી ડાયાબિટીક સ્ટેજમાં આવી ગયા છે. અને ડાયાબિટીસ એમાં અડધા લોકોને તો ખબર જ નથી કે ડાયાબિટીસ છે. એટલે દવા ન લે એટલે ડાયાબિટીસ આગળ વધે તો મોટા રોગ, અંધાપો, પગ કપાવવો પડે, હાર્ટ એટેક, મગજ આવી તકલીફ થાય. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ઇન્ડિયા હેલ્થલાઇન દ્વારા લોકોના મફતમાં બ્લડ પ્રેશર, સુગરની તપાસ ઠેક ઠેકાણે કરાવવાનું ચાલુ કર્યું છે. એની ગતિ વધારશે.